टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટના બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટમાં ગેસના બાટલાની અછત 35 વર્ષથી કાર્યરત ટ્રસ્ટમાં ચૂલામાં રસોઈ બનાવવાની ફરજ પડી દરરોજની જરૂરિયાતના માત્ર 10% જ બાટલા મળી રહ્યા છે। ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાયે તંત્ર પાસે જથ્થો પૂરો પાડવાની માંગ કરી દરરોજ 2000થી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન કરાવે છે આ ટ્રસ્ટ। રેનબસેરા પથિકાશ્રમ અને હોસ્પિટલોમાં અન્ન પહોંચાડવામાં હવે મુશ્કેલી થઈ રહી છે। ભાઈ કલેક્ટર સાહેબ એવું કહે છે કે તમે ચિંતા ના કરો, મોદી સાહેબ કહે છે કે ગેસ બધાને કનેક્શન મળશે। અહીંયા કોઈ સમજ નથી પડીને અહીંયા જે ઓનલાઈન નંબરો લખ્યા છે કે ઓનલાઈન બુકિંગ કરાવો, ઓનલાઈન નંબર જ નથી લાગતા, કોઈ ગેસ બુકિંગ થતા જ નથી। અને આ ગીરદીમાં રસમાં ક્યાં પબ્લિક જાય, કોઈ સહકાર જ નથી। કારણ કે તમારી જાતે ટ્રાય કર્યા કરો કે છે, કલાકથી ટ્રાય કરે, કોઈનું ગેસ બુકિંગ થતું જ નથી। કલેક્ટર સાહેબે કીધું કે બધાની જોડે મિટિંગો કરી છે, બધાને કીધું છે ગેસના બોટલની કોઈ અછત નથી અને ઓનલાઈન બુકિંગ થાય છે। હમણાં જ એમની રીલ જોઈને જ હું અહીંયા આવ્યો છું અને અહીંયા આગળ ઓનલાઈન ગેસ બુકિંગ કરાવીએ છીએ, જે નંબરો લખેલા છે 4 એના પર કોઈ બુકિંગ થતું જ નથી। હવે અંદર જઈને વાત કરી તો પેલા ભાઈ કહે છે તમે માય એપ નાખો કહે છે કે તો ગૂગલમાંથી સર્ચ કરીને દિલ્હીનો નંબર લીધો અને માય એપ નાખો। હવે એ કોઈને સમજ પડે। વડોદરામાં ગેસ સિલિન્ડર લેવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। કાળઝાળ ગરમીમાં લોકો વહેલી સવારથી સિલિન્ડર લેવા લાઇનમાં ઊભા છે, ત્યારે ગેસ એજન્સી પર ગરમીના કારણે એક મહિલા જમીન પર પટકાયા હતા। ગેસ એજન્સી પર લોકોની ભીડને જોતા કલેક્ટર વિભાગે તપાસ હાથ ધરી। ગેસ એજન્સીઓ પર ગેરરીતિ રોકવા તપાસ કરવામાં આવી હતી। હાલ તમામ એજન્સીઓમાં ગેસ વિતરણની કામગીરી થઈ રહી છે। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે હાલ જે ગેસ પુરવઠાને લઈને અલગ અલગ જે બાબતો સામે આવી રહી છે તે તમામની વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર જે છે તે હવે હરકતમાં આવ્યું છે અને વડોદરા શહેરની જે અલગ અલગ ગેસ એજન્સીઓ છે ત્યાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ રહી છે કે કેમ, તે તમામ બાબતોની જે તપાસ છે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। સર, શું કહેશો, કયા પ્રકારની તપાસ હાલ કરવામાં આવી રહી છે અહીંયા? હાલ હમણાં શ્રીનાથજી ગેસ એજન્સીની તપાસ માટે અહીંયા અત્યારે આવ્યા છીએ। એમાં કોમર્શિયલ કનેક્શન કેટલા છે અને ડોમેસ્ટિક કનેક્શન કેટલા છે અને હાલમાં કેટલો સ્ટોક ઉપલબ્ધ છે એની અત્યારે વિગત અમે અહીં તપાસમાં બધી લખીશું। અત્યારે તપાસમાં અત્યાર સુધીમાં કઈ ગેરરીતિ થઈ હોય એવું સામે આવ્યું છે? અત્યારે જણાઈ આવતું નથી ક્યાં સ્ટોક પરથી તો આ સ્ટોક પત્ર પરથી વ્યવસ્થિત દેખાય છે। અત્યારે કોઈ ગેરરીતિ જેવું જણાતું નથી એમાં। કેટલો સ્ટોક અત્યારે મળી આવ્યો છે અને કેટલો સ્ટોક જરૂરી હોય એ અલગ અલગ છે આમનું। આ જે ખરું ને આ પત્રક છે ને આમાં આ ડોમેસ્ટિકમાં 354 અત્યારે ઉપલબ્ધ છે સ્ટોક અત્યારે ભરેલા સિલિન્ડર। ડોમેસ્ટિકમાં 354નો સ્ટોક છે અને ખાલી બોટલ 199 છે। બુકિંગ સહિતની જે વ્યવસ્થાઓ બરાબર ચાલી રહી છે કે કેમ, કોઈ ગ્રાહકોને અગવડ પડી રહી છે? ના, કોઈ અગવડ આમાં કોઈ ધ્યાન પર આવી નથી અત્યારે। મહત્વનું છે કે જે પ્રકારે ગેસનો પુરવઠો ક્યાંક નથી મળી રહ્યો અને ગેસમાં ક્યાંક કાળાબજારી થઈ રહી છે, આ તમામ જે બાબતો ચાલી રહી છે, વાતો ચાલી રહી છે, તે દરમિયાન હવે જે જિલ્લા વહીવટી તંત્ર છે તે હરકતમાં આવ્યું છે અને અલગ અલગ જે ગેસ એજન્સીઓ છે ત્યાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે કે સ્ટોકમાં કોઈ ગફલત છે કે કેમ, કે પછી અન્ય કોઈ ગફલત કરવામાં આવી રહી છે કે કેમ। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા। મહેસાણામાં ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જશવંતભાઈ જેગોડાએ નિવેદન આપ્યું। ગેસ રિફિલિંગ બાબતે નાગરિકો પેનિક ન થાય તેવી અપીલ કરી। જિલ્લામાં પૂરતો ગેસનો પુરવઠો ઉપલબ્ધ છે। છાત્રાલય, એમડીએમ અને આરોગ્ય સંસ્થાઓને પ્રાયોરિટી આપવામાં આવશે। 2 બોટલ હોય તો 30 દિવસ અને 1 બોટલ હોય તો 25 દિવસ રિફિલિંગ મળશે। ગેસ અછતની અફવાઓ પર ધ્યાન ન આપવા તંત્રએ સૂચના આપી। જિલ્લામાં એવો કોઈ પ્રશ્ન અત્યારે છે નહીં અને સાથે સાથે તમામ લોકોને પેનિક ન થાય એના માટે આપણે એક અનુરોધ પણ કર્યો છે। સમાચાર માધ્યમોથી કે સોશિયલ મીડિયાના માધ્યમોથી ક્યાંક ને ક્યાંક લોકો પેનિક થઈ અને કદાચ ઘણા વખત જતા હોય છે, પણ સામાન્ય રીતે આવું પેનિક ન થાય। આરોગ્યની સેવાઓ,
MDM, છાત્રાલયો, સ્કૂલ્સ કોલેજની જે વ્યવસ્થાની જરૂરિયાત છે એને પ્રાયોરિટીના ધોરણે આપી અને સિંગલ બોટલ 25 દિવસ અને ડબલ બોટલ હોય તો 30 દિવસની જે મર્યાદા હોય છે મર્યાદામાં આપણું ગેસ વિતરણ અત્યારે ચાલુ છે અને અત્યારે પૂરતા પ્રમાણમાં ખાસ કરીને અમે એક ચિંતા કરી રહ્યા છીએ કે આ પરિસ્થિતિનો લાભ લઈ અને ક્યાંય બ્લેક માર્કેટિંગ ના થાય, ડાયવર્ઝન ન થાય એના માટે આપણે સૂચનાઓ આપણે જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા અને અત્રેના જિલ્લાના કલેક્ટર સાહેબ મારફત આપવામાં આવી છે. વાત રાજકોટની, જ્યાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટમાં ગેસના બાટલાની અછત. 35 વર્ષથી કાર્યરત ટ્રસ્ટમાં ચૂલામાં રસોઈ બનાવવાની ફરજ પડી છે. દરરોજની જરૂરિયાતના માત્ર 10% જ બાટલા મળી રહ્યા છે. ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાયે તંત્ર પાસે પૂરતો જથ્થો પૂરો પાડવાની માંગ કરી છે. દરરોજ 2000થી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન કરાવે છે ટ્રસ્ટ. રેન બસેરા, પથિકાશ્રમ અને હોસ્પિટલમાં અન્ન પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. તો ટ્રસ્ટીએ તંત્ર પાસે જથ્થો પૂરો પાડવાની એક તરફ માંગ કરી છે, આ તરફ લોકોને પારાવાર મુશ્કેલી, કારણ કે આ ટ્રસ્ટથી અનેક લોકોના પેટ ભરાય છે, અનેક લોકોને ભોજન મળી રહે છે. અને જ્યારે હવે ગેસની અછત ખરા અર્થમાં વર્તાઈ રહી છે, જ્યારે ગેસનો પુરવઠો ટ્રસ્ટને નથી મળી રહ્યો, ત્યારે અહીં ચૂલા પર રસોઈ કરવાની ફરજ પડી છે. બોલબાલા ટ્રસ્ટ જે 35 વર્ષથી કાર્યરત છે અને હવે ચૂલામાં રસોઈ બનાવવાની ફરજ પડી, કારણ કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. અહીંથી રેન બસેરાથી લઈ અનેક એવા જરૂરિયાતમંદ લોકો છે જેમને ભોજન પહોંચાડવામાં આવે છે અને આ ટ્રસ્ટમાં હવે મુશ્કેલી ઊભી થઈ છે. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટમાં ગેસના બાટલાની અછત વર્તાઈ રહી છે. દરરોજની જરૂરિયાતના માત્ર 10% જ બાટલા મળી રહ્યા છે. ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાયે તંત્ર પાસે જથ્થો પૂરો પાડવાની માંગ કરી છે. દરરોજ 2000થી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન કરાવે છે આ ટ્રસ્ટ. રેન બસેરા હોય, પથિકાશ્રમ અને હોસ્પિટલમાં પણ અન્ન પહોંચાડવામાં અત્યારે મુશ્કેલી સર્જાઈ રહી છે. 35 વર્ષથી એક પણ દિવસ એવો નથી ગયો કે અહીં ક્યારેય ચૂલા ન સળગ્યા હોય, પરંતુ હવે લોકોને ભોજન પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો આ ટ્રસ્ટ કરી રહ્યું છે. ટ્રસ્ટીએ તંત્ર પાસે જથ્થો આપવા માટે અપીલ કરી છે. એક તરફ ગેસની અછતથી રેસ્ટોરન્ટ, હોટલ ઉદ્યોગને પણ ભારે મુશ્કેલી, આ તરફ ભોજનાલયો પણ ઠપ્પ થયા છે. મંદિરમાં પણ જ્યારે આવનારા ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી, ત્યાં પણ હવે અત્યારે રસોડા બંધ હોય એવું પણ જોવા મળી રહ્યું છે. અને બીજી તરફ જે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ જેવા અનેક આવા ટ્રસ્ટો છે, એમાં પણ તકલીફો સર્જાઈ રહી છે. આ અન્ન ક્ષેત્ર છે, હરતું ફરતું અન્ન ક્ષેત્ર કહેવામાં આવે છે અને આ હરતા ફરતા અન્ન ક્ષેત્રમાં અત્યારે ગેસની અછત વર્તાઈ રહી છે, જેના કારણે જે પણ જરૂરિયાતમંદ લોકો છે એમને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એમના માટે એ પ્રશ્ન છે કે 2 ટાઈમનું પેટ ભરવું તો ભરવું કેવી રીતે, કારણ કે અન્ન ક્ષેત્રમાં અત્યારે ચૂલા પર રસોઈ થઈ રહી છે. અહીં ગેસનો જથ્થો નથી એટલે ભોજન પણ એટલી માત્રામાં નથી બની રહ્યું. લિસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે રાજકોટના સદાવ્રતો પર સીધી જ અસર થઈ છે. હું પહોંચ્યો છું બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના રસોડે, જ્યાં અત્યારે લાકડા ઉપર જે રસોઈ છે તે કરવામાં આવી રહી છે. દરરોજના 600થી 700 લોકોની જઠરાગ્નિ ઠારતું એકમાત્ર ટ્રસ્ટ એટલે રાજકોટનું આ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ. હાલ અત્યારે લાકડાના સહારે દરરોજના દાળ ભાત અને શાક અને રોટલી માત્ર દર્દી પૂરતી એ પ્રકારનું અત્યારે સદાવ્રત શરૂ કરવામાં આવ્યું છે. સીધી જ અસર યુદ્ધની રાજકોટના સદાવ્રતો ઉપર થઈ છે. જે સ્ક્રીન ઉપર બહેન છે તે બહેન જે રોટલી અત્યારે ભરી રહ્યા છે તે દર્દીઓને દેવા માટેની આ રોટલીઓ છે અને સાથે બ્રેડ કોઈ દી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ આપતું નહીં, પરંતુ હાલ યુદ્ધની પરિસ્થિતિને કારણે અત્યારે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના રસોડે પહેલી વખત બ્રેડ જોવા મળે છે. આપણે વાત કરીએ જયેશભાઈ ઉપાધ્યાય સાથે. જયેશભાઈ, વર્ષોની તમારી મહેનત, પણ આજે દુઃખ થાય છે કે બ્રેડ દેવી પડે છે. પરિસ્થિતિ એવી રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં કદાચ સૌથી મોટું રસોડું, કોવિડ હોય, જંગલેશ્વરનું ડિમોલેશન હોય કે લક્ષ્મીનગરની ઝૂંપડપટ્ટીનું સળગવું હોય, બોલબાલા ટ્રસ્ટ હંમેશા મોર પહોંચ્યું છે. પૂર રાહતમાં પણ મોખરે હોય, પરંતુ પરિસ્થિતિ થોડા સમયથી એવી સર્જાણી છે કે અમને જે પ્રમાણે કોમર્શિયલ બાટલા મળતા હતા ટ્રસ્ટને, એ બાટલા ઉપર થોડી રોક આવી છે. એકદમ કટોતીથી કરકસરયુક્ત બાટલા અમને આપી રહ્યા છે.
કોવિડમાં શરૂઆતમાં બાટલા નહોતા મળતા ત્યારે અમે બ્રેડ ખવડાવતા હતા મોટું રસોડું લાંબા. આજે પણ લોકોને શાક દાળ ભાત અરે રોટલીનો ટુકડો દેવો પડતો હોય. હવે માત્ર ચૂલા ઉપર રોટલી કરીએ પણ રોટલી ચૂલા ઉપર પ્રોપરલી એવા ચૂલા આધુનિક અમારી પાસે નથી અને નથી થઈ રહી. અને માત્ર દર્દીઓ અને વૃદ્ધ સખ્ત પૂરતી રોટલીઓ કરી છે. બાકી બધા લોકો યુવાનને જે લોકો રસ્તે રજડતા હોય ગોધરા મજૂરના બાળકો છે બચ્ચા છે એ બધાને હવે અમે અત્યારે બેકરી સાથે ટાઈઅપ કરી અને બેકરીમાંથી બ્રેડનો એક ભાગ મગાવવાનું શરૂ કર્યું છે. અને 4 ભાગે જે રોટલી બનતી હતી એ માત્ર હવે 1 ભાગે રોટલી બને છે અને 3 ભાગે બ્રેડ શરૂ કરી છે. ખૂબ સમસ્યા છે. લોકો બોલતા નથી કે લાચાર હોય છે. પણ આપણી પરિસ્થિતિ એવી છે કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ અન્નપૂર્ણા માતાજીનો ભંડાર છે ત્યાં ક્યારેય કમી હોતી નથી. જેથી કરીને હું સત્તાધીશો અને સૌ કોઈ અધિકારી પદાધિકારીઓને વિનંતી કરું કે અમારી જેવી સેવા સંસ્થાને જો પ્રોપરલી પુરવઠો મળતો રહીએ થોડોક અમારા માટે અનામત રહીએ. અમારી પાસે સરપ્લસ રહેતો હતો. અમારે બાટલા કંપનીને ના પાડવી પડતી હતી. ક્યારે તો બાટલા કંપની ફ્રી આપતી હતી તો બી ન લેતા અમે. એની બદલે આજે અમારે લાકડા બારવાનો વારો આવ્યો છે. લાકડા પણ અત્યારે દોઢા મોંઘા થઈ ગયા છે. ચિંતા એ વાતની છે કે ગરીબ લોકો માટે આવી સંસ્થા કામ કરી રહી છે ત્યારે હું સૌ કોઈને અપીલ કરું કે આવી સેવા સંસ્થા જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો એ કહેવત છે એમાં થોડી હેલ્પ થાય અને રાજકોટની પ્રજા યુદ્ધના માહોલમાં પણ વિશ્વ શાંતિ માટે કોઈ મધ્યસ્થી બને કોઈ નિમિત્ત બને એવી મોદી સાહેબ સૌને અપીલ કરું છું કે આ યુદ્ધનો માહોલ ભારતમાંથી જલ્દી દૂર થાય અને લોકોના મગજમાં જે ભય ગયેલો છે આજે સંગ્રહખોરી કરી છે એ અસર અમારી સંસ્થા ઉપર પણ પડી છે. હું સૌને અપીલ કરું કે આવા સમયે બોલબાલા ટ્રસ્ટ જેવી અનેક સંસ્થાઓ હું બહાર આવ્યો છું ખોલીને ઘણા લોકો કંઈ પણ નથી શકતા તો સૌ કોઈ સપોર્ટ કરે એવી મારી લાગણી છે. તંત્રને અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ રીતે અહીંયા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ સહિતના અન્ય જેટલા પણ સદાવ્રતો છે તેમાં પૂરતો ઈંધણનો જથ્થો એટલે કે સ્પષ્ટપણે જે બાટલાઓ કોમર્શિયલ બાટલા હોય કે જે ઘરેલું બાટલા હોય તેમનો જથ્થો તેને પૂરો પાડવામાં આવે તેવી તેમણે માંગ પણ કરી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ. સુરતમાં રેલવે સ્ટેશન પાસે ગેસ પુરવઠો ખોરવાયો છે. હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો મોટી મુશ્કેલીમાં મુકાયા. ગેસના અભાવે વિસ્તારની એક પછી એક હોટેલ બંધ થઈ ગઈ છે. ગ્રાહકોને સાચવવા કોલસાની સગડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોલસા પર રસોઈ બનતા ગ્રાહકોનું વેઇટિંગ વધ્યું. મેન્યુમાં કાપ મૂકી માત્ર લિમિટેડ વાનગીઓ જ ઉપલબ્ધ છે. પૌવા, ઉપમા અને સેન્ડવિચ જેવી વાનગીઓ પીરસાય છે. ચાઇનીઝ પાઉંભાજી અને ઢોસા બનાવવાનું બંધ કરાયું છે. કમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા સંચાલકોમાં ભારે રોષ. આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા અમિત આપણી સાથે લાઈવ જોડાયા છે. અમિત, સુરતમાં રેલવે સ્ટેશન પાસે ગેસ પુરવઠો ખોરવાયો છે. હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. શું જાણકારી? જી ચોક્કસથી સુરતના રેલવે સ્ટેશન પર પ્રતિદિન લાખો લોકોની અવર જવર હોય છે અને રેલવે સ્ટેશનની બહાર આવતા જ લોકો છે અલગ અલગ હોટલમાં જમવા જતા હોય છે. પરંતુ હાલ મારી પાછળ આ જે મેનુ જોઈ શકો છો, હોટલમાં પાઉંભાજી, પૂરી ભાજી, ઢોસા, ગ્રીલ સેન્ડવિચ, પીઝા, ઉપમા, મંચુરિયન, છોલે અને વડા આ જે આઈટમો છે તેમાંથી માત્ર મોટાભાગની આઈટમો બંધ થઈ ગઈ છે અને આ ઉપમા એક જ મળી રહ્યા છે. ઉપમાની સાથે આજે રેસ્ટોરન્ટ સંચાલકોએ જે અલ્ટરનેટિવ ઓપ્શન તરીકે પૌવા અને અન્ય ખમણ જેવી વાનગી છે તે રાખી છે કે જેનો ઉપયોગ જે ગેસમાં વધારે ન થાય. હાલ હું રસોડું બતાવવાનો પ્રયાસ કરીશ તો મોટાભાગના આ જે ગેસ સિલિન્ડર છે તે ખાલી છે અને આ ચૂલો છે ગેસનો તે બંધ હાલતમાં છે. બીજી તરફ અહીંયા આજે રેસ્ટોરન્ટ સંચાલકોએ લોકોને જે અહીંયા આવે છે જમવા માટે તેમને જે છે જમાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા એ કરી છે કે અહીંયા એક કોલસાની ભઠ્ઠી છે તે સળગાવવામાં આવી છે અને આ કોલસાની ભઠ્ઠી પર જ રસોઈ તૈયાર કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે હાલ અહીંયાથી જે પાઉંભાજી, ઢોસા અને જે ચાઇનીઝ જે વસ્તુ બનતી હતી તે તમામ વસ્તુઓ બંધ થઈ ગઈ છે. ત્યારે હું આજે કેમેરામાં પણ રસોડોમાં કેમેરો લઈ જઈશ અને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આ જે દ્રશ્ય જોઈ શકો છો તમામ જે આઉટલેટ છે તે બંધ થઈ ગયા છે. એટલે કે ગેસ છે તે ચૂલા છે સળગતા નથી કારણ કે ગેસ નથી. એટલા માટે આ તમામ વાસણો છે ખાલી છે. અહીંયા મોટા ભાગે એક સમયે પગ મૂકવાની પણ જગ્યા ન હોય એટલી ભીડ અહીંયા હોય છે કારણ કે ઓર્ડર પર ઓર્ડર હોય છે. અને હવે સમય એવો આવ્યો છે કે અહીં આ જે છે તે સગડી જે છે તે પેટાવવાનો વારો આવ્યો છે. કોલસાથી ચાલતી આ જે સગડી છે
તેને પેટાવવું પડી રહ્યું છે. મહત્વની વાત એ છે કે જો આ સગડીની અંદર રસોઈ બનાવવામાં આવે તો 1.5 થી 2 કલાક જેટલો સમય છે તે રસોઈ બનાવતા લાગે છે. ત્યારે હોટલના સંચાલક સાથે પણ વાતચીત કરવાનો આપણે પ્રયાસ કરીશું. क्या नाम है आपका? मैं प्रशांत भाई करके। प्रशांत भाई, कितनी दिक्कत हो रही है? बहुत दिक्कत हो रही है, बहुत दिक्कत बोले तो एक दिन एडवांस भी नहीं बोले मुझे गैस का के लिए. अभी हमको कोयले में खाना बनाना पड़ता है स्टोव के लिए. कोयला भी डबल भाव है. ऐसे गैस बिकता तो ब्लैक में बहुत बिकता है, बहुत भाव ज़्यादा है. अभी मेरा 15-20 आदमी स्टॉप है, उनको रसोई खाने खिलाने के लिए मेरे पास कोई रास्ता ही नहीं है. अभी देखिए ना कोयले का भाव डबल हो गया. अब आगे क्या करे सरकार, थोड़ा जल्दी जल्दी उसके बारे में विचार करे तो बहुत अच्छा है. हमारा स्टॉप को थोड़ा मेहरबानी मिल जाएगा. आपकी होटल में कौन कौन सी यहाँ पे रसोई मिलती थी और अभी कौन कौन सी जो वानगी मिल रही है? अभी देखिए मेरे पास साउथ इंडियन, पंजाबी बहुत सारा आइटम मिलता है गुजरात छोड़ के. अभी फिलहाल मेरे पास पोहा, उपमा और पंजाबी थाली 2-3 चीज के लिए बना के रखा है. अभी वो भी एक कोलसा भट्टी में. होटल आपको बंद करनी पड़ी थी एक दिन, ऐसी भी बात? एक दिन बंदी किया था मैंने. फिलहाल तो एक दिन के लिए बंद करके आज थोड़ा थोड़ा चालू किया वो कोलसा भट्टी में. आगे कुछ मिल नहीं रहा गैस का. अभी जितने दिन चलता देखे सरकार के ऊपर आधार है. कितनी दिक्कत? बहुत दिक्कत होती है. मेरा स्टॉप को खाना खिलाने के लिए बहुत दिक्कत है. कोयला भट्टी में बना के खिलाना पड़ता है. पहले कितने कस्टमर थे, अभी कितने? अभी तो 10% भी नहीं है. कस्टमर आएगा तो उनके जो चॉइस चीज है वो नहीं मिल रहा अपनों को. कस्टमर वापस चला जाता है. कुछ कस्टमर समझदार गए आदमी कस्टमर आएगा कल उपमा पोहा खा के चला जाते हैं. वेटिंग कितना रहता है? पहले वेटिंग बहुत था. मॉर्निंग के टाइम में मेरा साउथ इंडियन में बहुत नाम चीजें चलता था तो बहुत वेटिंग होता थे. अभी कस्टमर एक का तो आता है उसमें हम लोग को खाली वही 2 चीज ही दे सकता है. गर्म चीज करने के लिए कोई चीज है ही नहीं हमारा पास. अभी जो आपने जो भट्टी यहाँ पे लगाई है वो भट्टी में कितनी देर लगती है कोई वस्तु तैयार होने में? भट्टी का जलाने के लिए लगभग 15 से 20 मिनट लगता है और उसमें हवा मार के जलाना पड़ता है. उसके बनने बाद तो गर्म होने के लिए करीबन कोई भी चीज बने लो तो कम से कम 25 मिनट लगते ही गर्म होने के लिए. तेल हो कोई चावल गर्म 25 मिनट लगेगी. उससे कम टाइम में बनेगा नहीं. ચોક્કસથી એટલે ફરીથી હું રેસ્ટોરન્ટની અંદરના દ્રશ્ય પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા કેટલા કસ્ટમરો છે તે ઘટ્યા છે તે બતાવવાનો હું અહીંયા પ્રયાસ કરીશ કે એક સમયે આ જે સ્ટેશન પાસેનું જે રેસ્ટોરન્ટ હતું તેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી. જે ખુરશીઓ છે તે તમામ ભરેલી રહેતી હતી. પરંતુ હાલ આ એ જ રેસ્ટોરન્ટ છે જ્યાં એક સમયે જે પગ મૂકવાની પણ જગ્યા નથી રહેતી અને વેઇટિંગમાં લોકોને ઊભું રહેવું પડતું હતું. અને હાલ આજે તમામ રેસ્ટોરન્ટની આ જે સીટો છે તેમાંથી મોટા ભાગની સીટો છે ખાલી દેખાઈ રહી છે. એટલે માત્ર 5 થી 10% લોકો જ છે કે જે અહીં રેસ્ટોરન્ટમાં જે ખાવા માટે આવી રહ્યા છે. ને તેનું મુખ્ય કારણ એ છે કે ગેસ સપ્લાય બંધ થઈ ગઈ છે અને તેના જ કારણે જો બીજી કોઈ વાનગી મંગાવવામાં આવે તો એને કસ્ટમરને અડધી કલાકથી પોણી કલાક સુધીનું વેઇટિંગ કરવું પડે છે. આ ઉપરાંત કેટલાક રેસ્ટોરન્ટો બંધ પણ થઈ ગયા છે કારણ કે તેમને ગેસ મળી રહ્યો નથી. એટલે જે ગેસની અછતના કારણે રેલવે સ્ટેશનની આજુબાજુના રેસ્ટોરન્ટ તેમજ હોટલ સંચાલકોને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે. બિલકુલ અમિત, આભાર આપનો. આપ જોડાઈને જાણકારી આપી તે માટે. આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.